ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. જો ગાઈઝ, મસ્ત દિવસ ઉગી ગયો છે. બધી સૌના ધંધે લાગી જઈ છે પબ્લિક. પંખી પણ ઉડવા લાગ્યા ચણવા માટે. ચકલીઓનો અવાજ, પબ્લિકનો અવાજ, બહુ મજા આવે. તો આપણે પણ આપણું કામ કરીએ. ચલો, ગરમ પાણી કરી દીધું હો. તો 2 ગ્લાસ ગરમ પાણી પીશું. આજ તો 3 ગ્લાસ જેવું થાય હો, પણ ધીમે ધીમે પીએ. પહેલાં 2 ગ્લાસ પીવું, પછી 1 કાઢીને પીવું. હજી ઊંઘી હ. અને ટાઈસી જુઓ. ટાઈસી તો બેટા, આવી રીતે જ ઊંઘવાનું છે મારા છોકરાનો. તો આખો બેડ બહાર કાઢ્યો ભાઈ મારા છોકરાનો મમ્માએ તો. નહીં બેટા? હે ઉઠો બીજી, ઉઠો માં દીકલા, હવે તો ઉઠી જાઓ. सूर्योदय हो चुका है पुत्री. उठो पुत्री, सूर्योदय हो चुका है. उठो उठो. તાવ આવે હવારમાં, બીમાર જેવું રહે. હ, આ માથું તો લાય જેવું. પેટ તો જો કે હોય જ ગરમ. આ લોકોને માથું ગરમ લાય છે. આ તો હરખું ખાધું નહીં. રોજ આવું હોય. આ શીખર છે ને, 2 ઋતુ થઈને તારનું તો બીમાર ને બીમાર. અને આ રસી મુકાઈને તારનું આવું બધું બહુ રહે. ઉઠો બેટા, આચું ઊભા થો. ચલો મમ્મા ચા બનાવો. તમે બેબુનું બ્રશ કરી દો. જો આચલ દીદી બ્રશ કરે. આચલ તો હું કરે બતાવજે. બ્રશ કરે હે ને? હા, જો દીદી બ્રશ કરો. જો તમે જો દીદી કરાવી દે. હો જો. ચા ના પીએ ને તાર જો મૂડ ના આવે. ચા ના પીએ ને તાર જો મૂડું તો ભોલા જેવું જ રહે. તો ગાઈસ, તમને થોડું અચકાવાનું થયું છે. આચલ બ્રશ કરવા જઈએ એટલે મેં ટાઈસીને કીધું કે જા બેટા તું એ બ્રશ કરી આવી. તો ટાઈસુ દોડી ચોપડીમાં, બરોબર. એટલે તમને એવું લાગ્યું છે કે કોઈ ટાઈસુ થોડો બ્રશ કરતી હશે, બરોબર. એટલે ટાઈસુ બ્રશ તો નહીં કરતી. હું જ્યારે નાવા જાઉં ને એટલે એનો બ્રશ અલગ આવ્યો, ઓગળીમાં ભરાવાનો, અને કોલગેટ તો આપણી લઈ લેવાની અને એને બ્રશ કરાવવાનો. પણ એને એટલી તો ખબર પડે કે આ બધો ઉઠી અને હવની રીતે બાથરૂમમાં, સંડાસમાં બધો નાવા ધોવા બધો જોઈએ એટલે આપણું કામ આપણે જાતે કરી દેવું પડે. પણ એ જેવું કે મમ્મી કહે તો જલ્દી કરવાનું, મમ્મી ના કહે તો થોડી વાર બેસી રહેવાનું. બતાવું હું તમને એ ચો જઈ હતી. આ જગ્યા અહીંથી દોડી હતી, બરાબર. આ બાજુ આચલ બ્રશ કરતી હતી, અહીંથી દોડી હતી. હું તમને બતાવું. અહીંથી આ ભાગ રહ્યો ને, એકમથી મારું જાળી મૂકેલી હ. આ જાળી મૂકેલી હ, બરોબર. આ જાળી હ. આ જાળીમાં પીપી કરવાની અને સીસી કરવાની. પછી હું શું કરું, 3-4 ડોલો ભરીને પાણી નોખી દઉં હું. તો આટલા માટે દોડી હતી. અહીંયા તો સિટીમાં તો કબૂતરને ચણ નોખાય એવું ઠેઠ ગેટ કેટલું બધું દૂર હોય ને એટલે બધા બહાર જવું પડે. એટલે અમે તો આવી રીતે કુંડો બાંધી દીધો. એ કુંડા અને આવી રીતે નીચે હોમાં પાણી મૂકી દઉં હું. પણ આપણે કીધું નહીં કે આવી રીતે બંધ કરી શકાય નહીં. કોમ કરું ને, કચરા પોતું બધું થાય. કલાક પછી મશીનમાં નાખવાના એટલે ફૂંકાયેલા નીકળ્યું એટલે વધુ ના આવે. હજી મારે નાવાનું બાકી છે એટલે કપડાં ધોવાતા પલળતા થઈ જાય થોડી વાર. સાઈડમાં મૂકી દઈએ, બસ પલળતા થઈ જાય. તો ગાઈસ, આજે તો બધું કોમ પડ્યું રાખીને પહેલાં ટાઈસુ બેનને નવરાવાના. આમ તો હેર કટિંગ જ કરી નાખ્યું હતું, પણ હેર કટિંગમાં ચાર્જિંગ હ નહીં મશીનમાં, અને ચાર્જર જડતું નહીં. હવે બીટું આવે તાણ મેળ પડે. તો જુઓ, બતાવું એની વસ્તુ. તો જુઓ, આ એનું બ્રશ છે. આપણે બસ આવી રીતે ઓબડી પર ભરાઈ દેવાનો અને અંગૂઠામાં ભરાઈ દેવાનો આવી રીતે. કારણ કે એ લોકોનો આ રીતનું હોય એટલે આવી રીતે અંદર અંગૂઠો જવા દઈને આપણે બ્રશ કરી દેવાનું, બરાબર. અને આ એને નવરાવા માટે એને અંદર ચોપડીમાં એકદમ મુલાયમ આવવા રહ્યું, વાઘ એવું ના સોફ્ટ આવે એકદમ. તો આ એને નવરાઈએ ને આપણે એટલે આપણા હાથમાં આવી રીતે પહેરી દેવાનું. હાથમાં પહેરી અને એના ઉપર ઘસવાનું. પછી આ એનું શેમ્પુ હ, જોઈ લો ગાઈસ. આ એને હેર કટ કરવાનું મશીન આવેલું હ. જુઓ, જ્યારે હું કરો ને તાણે તમને એની હેર કટ કરવા બેહું ને એટલે બધું તમને બતાવો. અને હંમેશના માટે ડોગ ઘરમાં રાખતા હોય ને તો આ જ હેર કટિંગ મશીન લાવવાનું. આમાં બતાવી દઉં હેડો. મારે બધું ભરી મૂક્યું હોય ને કોમનું મોડું થાય એટલે. જુઓ, આ હેર કટ કરવાનું મશીન આવે હારી. આમાં ચાર્જિંગ પેલી વખતે એને કટ કર્યું ને
એટલે ચાર્જિંગ ચો મુકાઈ ગયું ને મને જળતું નહીં અત્યારે. હા એટલે જોઈએ આ સ્વિચ આવી આવ્યો અવાજ, આવો અવાજ ભાડીને ટાઈસું તો બી જાય. આમાં તમારે જે પ્રમાણો કટ કરવા હોય ને એ પ્રમાણો તમે લઈ શકો. હારે બધા બ્રશ બહુ મસ્ત. હ તો ગાઈસ આપણે બહારથી બોલાવીએ ને 1000 રૂપિયા ફી હ બહારથી હેર કટ કરવા માટે. ભાઈ આવે ને કોઈ બી ડોગનો હેર કટિંગનો માણસ આવે ને તો 1000 રૂપિયા ફી લે. તો એના કરતાં આ મશીન લાવી દેવું સારું. મારા કૌશલપુરીએ મને એમેઝોનમાંથી મંગાવી આપ્યું હતું. તો આ એક જ વખત ખર્ચો કરી દેવાનો, બરાબર, લાવી દેવાનું. અને આપણે જ્યારે બી વચ્ચે કોઈ કટિંગ કર્યું હોય કે બધું એનું થઈ જાય એમ. એટલે આ આપણને થોડો ફાયદામાં પડે. હો આપણા જાતે કરી દેવાનું કટ. એટલે એટલા બધા પૈસા આપણા થોડા બચી જાય અને બંને કામ થઈ જાય. ચલો તો હવે ટાઈસું નવરાઈ દઈએ. તો ભાઈ જુઓ મસ્ત મસ્ત આપણી કઢી બની ગઈ. હા લસણ મેથી બધું નાખીને કઢી બનાવી. હા બપોરે અને રોટલી બનાવી. હજી રોટલા બનાવવાના બાકી છે. જો આચલે બનાવ્યા હતા ભૂંગળા બટેકા. તો હજી તો થોડો માવો પડ્યો એટલે નોખવાનો જીવ નહીં ચાલતો, ખાઈ જશે. આચલને જવાનું હતું કોલેજ એટલે આચલે અડધી રોટલી આચલને કરી અને અડધી રોટલી પડી મૂકીને જઈ. હા હવે એટલી રોટલી હું પૂરી કરી દઉં ને મારે એક બાજરીનો રોટલો બનાવવાનો. આજ તો બાજરીનો લોટે પતી ગયો હ અને ઘઉંનો લોટે પતી ગયો હ. એટલે હજી તો નાહવાનું બાકી. આજ તો એટલું બધું મોડું થઈ ગયું ને, નાહવાનું બાકી છે ને બધું કોમ. આજ તો બધું એમના એમ પડ્યું, કચરા પોતું ને બધું પડ્યું છે. વાસણે બહુ બધા ઉટકવાના, આખો ટબ ભરેલો પડ્યો. હા તો પહેલાં મારો રોટલો બનાવું ગાઈસ. રોટલો બનાવી અને પહેલાં ખાઈ લઈએ ને ખાઈને પાછું કોમ કરીએ. આ રોટલો બનાવ્યો અને રોટલી બનાવી, કઢી બનાવી. બસ હવે આજ તો આચલને કોલેજ જવાનું હતું એટલે થોડું વહેલા બનાવી દીધું. હા હવે નાવા ધોવાનું બાકી. હજી તો ટાઈસી નવરાવી હે ને મારે નાવાનું બાકી. તો ગાઈસ ટાઈસું તો નવરાવાનું ચાલુ, ખાલી નોમ પડે ને કે નાહવાનું હોય, નાહી કરવાની હોય એટલે ટાઈસુને તો ધ્રુજવાનું એકદમ ચાલુ થઈ જાય. એવો ધ્રુજે ને એને તો બહુ બીક લાગે નાહવા માટે. તો થોડી વાલી કરીએ એટલે હાર્ટ એટેક ના આવી જાય ને તો એ ડરમાં એને તો હાર્ટ એટેક આવી જાય. તો જેના ઘેર આવી રીતે ડોગી હોય તો તમારો ડોગી આવું કરે કે નાહવા માટે એને બહુ મજા આવતી હોય. મારે તો ટાઈસુને પહેલાંથી નેની હતી ને એટલાથી નાહવાની તો એટલી કાયર હ ને. અને આ વખત તો એવી ઠંડી પડતી હતી ને જબરજસ્ત, અને એને વચ્ચે તાવ આવતો હતો એટલે મેં ખાસ કરીને એને નવરાઈ તો સદ નહીં. લગભગ એને નવરાય 1 મહિનો તો થઈ જવા આવ્યો છે. મહિના પછી એને નવરાઈ. અમે સિદ્ધપુર જ્યાં ને એ વખત બસ નવરાઈ હતી. તે મને આએ ખાસા બધા દાડા થઈ ગયા પણ હજી નવરાઈ નથી. પણ મેં કીધું હવે નવરાય વગર નહીં ચાલ. મેન એને પગનો આ જે તળિયો રહ્યો ને એ પગના તળિયા એને ખાસ કરીને ધોવા પડ્યું. કારણ કે એને આપણે તો ચપ્પલે પહેરીએ ને તો ચપ્પલ પહેરવાનું અહીંયા. એટલા માટે આજે વિચાર હતો કે વાળે ભેગા કાપી જ દઉં. વાળ કાપીને જ પછી મેં કીધું નવરાવું. પણ શું થયું કે ચાર્જિંગ જડ્યું ના. ઓના પહેલાં મેં એકવાર એના વાળ કટ કર્યા હતા ને એ ટાઈમે ચાર્જિંગ અંદર રાખવાનો વાયર આવે હ ચાર્જિંગ કરવાનો, એ વાયર અંદર મૂકવો બોક્સમાં ભૂલી જઈશું એટલે કોઈ જગ્યાએ મુકાઈ ગયો હો એટલે હવે જડતું નહીં. એટલે પછી મેં કીધું વધો નહીં, હવે બીટું એટલી ઘર પરીક્ષા આલવા જાય, પરીક્ષા આવીને બીટું આવી જશે એટલે પછી વાત મેં કીધું હવે ચાલશે. કીધું વધો નહીં. કોઈને આટલો વખત નવરાઈ દઉં. અમે એના વાળ કાપીએ ને એટલે સારી તો બિચારી નહીં લાગતી. પણ મારા આ વખત એટલા વાળ કાપવાય નહોતા કારણ કે અમે આ વખત એને ખોરાકમાં એટલું ધ્યાન આપ્યું હોય ને કે ખટાશવાળું ખવડાવ્યું હોય ને એટલે ખટાશવાળું તમે ખવડાવો ને તો તમારે સમજી લેવાનું કે કોઈ બી ડોગ હોય ને તમે જેટલી ખટાશ વધારે આપો ને એટલે એને સ્કિન સારી રહે અને વાળ ઓછા ઉતરું. નકર અમારે અમોને પહેલાં ખબર નથી પડતી તે તમે જુઓ ને તો અમારે તો કપડોમાં ને બપડોમાં ઢગલા વાળના થઈ જતા હતા. હાલ ઉતરે છે પણ અમે એટલા બધા નહીં ઉતારતા. અને વર્ષે આ ડોગ ગમે તેવો ડોગ હોય ને તો વર્ષે તો એ લોકોનો વાળ ઉતરવાના જ. ઉનાળો બેહવા થાય ને એટલે તો એનો વાળનો ઢગલો થઈ જતો હોય. એટલે તો જુઓ આ રીતે હું બ્રશ કરાવું એટલે તમે ખટાશ આપો ને તો ખટાશના કારણથી એને ગમે તે કારણ હોય પણ એને વાળ નહીં ઉતરતા હોતા એટલા બધા. નકર હું નવરાવું ને તો
આખો પેલો નાવાનો નેનો ટબ રહ્યો ને એ આખો ટબ ભરાઈ જાય એટલા હોય. તો ગાઈસ જુઓ આ ટાઈસુને હું નવરાઈ રહું ને એટલે તમે જુઓ તો એવો દોડે ને આખા ઘરમાં. પછી આજે તો એક ફુગ્ગો ફૂલાઈ આલવો હ